ઓમ શાંતિ। આજની જે આપણી કહાની છે એ છે કર્મની ગુહ્ય ગતિ ઉપર, કે કેવા કેવા કર્મ કરીએ તો આપણને કેવું કેવું ફળ મળે છે। જેવી રીતે આપણા હિન્દુ ધર્મની અંદર ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે આત્મા પાપ કરે તો એને અનહદ વેદના મળે છે, અને જો પુણ્ય કરે તો એને સુખ પ્રાપ્ત થાય છે। તો કર્મની ગુહ્ય ગતિ ઉપર એક સુંદર કહાની છે કે એક ગામની અંદર, ગામને પાધરે સીમાડે એક કસાઈ રહેતો હતો। હવે કસાઈનો ધંધો શું હોય? આખો દિવસ જીવોની હત્યા કરવી, જીવોની હત્યા કરે, ઢોરાને મારે, જે માંસ આવે એ વેચે, અને એમાં જે પૈસા આવે એમાં એનું ઘરનું ગુજરાન ચાલે। હવે એને એ ધંધો ગમતો નહોતો, થોડી ભગત આત્મા હતી ને, એટલે ઢોરાને મારવું એને ગમતું નહોતું, પણ ધંધો બાપ દાદાનો હતો એટલે કરવો તો પડે। બીજો કયો વ્યવસાય કરે બિચારો? એટલે મજબૂરીમાં ધંધો કરતો હતો। હવે એ જ ગામની અંદર ભગવાન શિવનું મહાદેવ હતું, અને ત્યાં પૂજારી રોજ સવાર સાંજ ઓમ નમઃ શિવાયની કેસેટ ચડાવે। રોજ સવારે 1 કલાક ઓમ નમઃ શિવાયનો મંત્ર કેસેટમાં ચાલે, માઇકમાં, અને રોજ સાંજે આરતી થાય ત્યારે 1 કલાક પૂજારી ઓમ નમઃ શિવાયનો મંત્ર મૂકે। હવે એ માઇક મહાદેવના ઘુમ્મટ ઉપર બાંધેલું સ્પીકર, એટલે આખા ગામમાં એ અવાજ સંભળાય। કસાઈને એ અવાજ સંભળાતો હતો। જેવી મહાદેવની અંદર પૂજારી ઓમ નમઃ શિવાયની કેસેટ ચાલુ કરે એટલે કસાઈએ મનમાં મંત્ર ચાલુ કરી દે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। એમ કરતા કરતા વર્ષો વીતી ગયા એ વાતને, અને અમુક વર્ષ પછી કસાઈની આયુષ્ય પૂરી થઈ એટલે કસાઈએ શરીર છોડી દીધું। હવે શરીર તો ધરતી પર રહે છે, શરીરમાં રિયેલી જે આત્મા છે એ ભગવાનના ઘરે જાય છે। તો જેવું કસાઈએ શરીર છોડ્યું તો શરીર ધરતી પર રહ્યું, અને એની આત્મા ધર્મરાજપુરીમાં ગઈ। ધર્મરાજપુરીમાં ધર્મરાજે ચિત્રગુપ્તને કીધું કે ભાઈ આ કસાઈનો ચોપડો તપાસો, જે પ્રમાણે કસાઈએ કર્મ કર્યા છે એ પ્રમાણે આપણે એને હવે જન્મ આપવાનો છે। તો કસાઈનો ચોપડો તપાસો, તો કર્મનો ચોપડો તપાસી અને ચિત્રગુપ્ત ભગવાનને કહે છે, ધર્મરાજને કહે છે, ભગવાન આ કસાઈએ તો બહુ જીવોની હત્યા કરી છે, બહુ બધા મૂંગા જીવોને માર્યા છે, બહુ બધી હત્યા કરી છે, પણ ભગવાન રોજ સવારે 1 કલાક અને રોજ સાંજે 1 કલાક પરમાત્મા શિવના મંત્રનો એને જાપ કર્યો છે। તો ધર્મરાજે કીધું કે કલિયુગની અંદર, કલિયુગના અંતિમ ચરણોમાં મનુષ્ય ઓછું પરમાત્માનું નામ લેશે તો એને વધારે ફળ પ્રાપ્ત થશે। તો આને તો રોજ સવારે 1 કલાક ને સાંજે 1 કલાક 2 કલાક મંત્રના જાપ કર્યા હતા, તો કેટલું બધું પુણ્ય મળે। તો ભગવાને કીધું કે એક કામ કરો, હવે પછીનો જે બીજો જન્મ છે એને સારો આપો, જેથી એને જે રોજ પરમાત્માનો જાપ કર્યો છે એના ફળ સ્વરૂપે એ સુખ ભોગવે, અને જ્યારે એના ફળ સ્વરૂપે એનું સુખ ભોગવવાનું પૂરું થાય
ત્યારબાદ એનું જે આ પાપ કર્મ ચોપડામાં લખેલું છે એ પાપ કર્મ ભોગવશે. ચિત્રગુપ્ત કે છે ભલે ભગવાન, ફરી આત્મા ધરતી પર આવી, બીજો જન્મ મળ્યો, પણ બીજો જન્મ એક નગરના રાજાના ત્યાં રાજકુમાર તરીકે થયો. હવે રાજાના ત્યાં રાજકુમાર તરીકે જન્મ થયો, એ કસાઈની આત્માને બીજો જન્મ રાજકુમાર તરીકે પ્રાપ્ત થયો. નગરમાં રાજકુમારનો જન્મ થયો છે, એનો ધામધૂમથી ઉત્સવ ઉજવવા લાગ્યા. આખા નગરમાં ખુશીનો પાર નતો કે ભાઈ આપણા રાજાના ત્યાં રાજકુમારનો જન્મ થયો છે. અને એકનો એક રાજકુમાર રાજાને હતો, તો ખૂબ લાડકોડથી એનો ઉછેર કર્યો. રાજમહેલની અંદર સુંદર સુંદર આભૂષણો પહેરાવે, સુંદર ભોજન કરાવે અને રાજકુમારની સુંદર પાલના થતી હતી. એમ કરતા કરતા રાજકુમાર યુવાન થયો. હવે યુવાન થયો એટલે રાજકુમાર સુંદર સુંદર રાજકુમારીઓ સાથે લગ્ન કરવા લાગ્યો અને વધારે સમય ભોગ વિલાસમાં વ્યતીત કરવા લાગ્યો. થોડો સમય રાજ દરબારમાં આપે અને વધારે સમય મોજ શોખમાં ભોગ વિલાસમાં કાઢે. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને એક દિવસ ફરી પાછો એવો આવ્યો કે રાજકુમારમાંથી રાજા તો બની ગયો, પણ આયુષ્ય પૂરી થતા આત્માએ એ રાજાનો પણ દેહ ધરતી પર મૂકી અને આત્મા ભગવાનના ઘરે ચાલી. જેવી આત્મા ધર્મરાજપુરીમાં ગઈ એટલે ભગવાને ચિત્રગુપ્તને કીધું કે આ જે જીવ ધરતી પરથી આવ્યો છે એનો ચોપડો તપાસો, કેવા કર્મ છે એના. કારણ કે જેવા એના કર્મ છે એ પ્રમાણે એને ધરતી પર જન્મ આપવાનો છે. ચિત્રગુપ્તે ચોપડો તપાસ્યો. જો અહીંયા શું સમજવાનું છે, જેવો ચિત્રગુપ્તએ રાજાનો ચોપડો તપાસ્યો, જે રાજકુમાર હતો મોટો થયો ને રાજા બન્યો, એના કર્મનો ચોપડો જ્યારે ખોલીને જોયો, આખી જિંદગી બચપન, યુવાની, વૃદ્ધાવસ્થા, આખી જિંદગી સારું પહેરવું, સારું ખાવું અને ભોગ વિલાસથી જિંદગી જીવવી, એમાં જ આખી જિંદગી વ્યતીત કરી દીધી હતી. એટલે ચિત્રગુપ્ત કે છે ભગવાનને, ધર્મરાજને કે છે ભગવાન, આ જે રાજા છે એને તો જિંદગી ભર કોઈ પુણ્ય નથી કર્યું, આખી જિંદગી એને પાપ જ કર્યા છે. અને પાપ મના નથી એને કોઈ મંદિર ગયા, નથી કોઈ મંત્રનો જાપ કર્યો, નથી દાન પુણ્ય કર્યું, બસ આખી જિંદગી સાંસારિક જીવન જ વ્યતીત કર્યું છે. પણ ભગવાન એનો આગલા જન્મનો જે કર્મનો ચોપડો છે એની અંદર એને બહુ બધા જીવોની હત્યા કરી છે. એ પાપ હજુ એમનામ જમા પડ્યું છે. આ જન્મમાં તો કોઈ પુણ્ય કર્યું જ નથી રાજાના અવતારમાં, એમ નામ જિંદગી પૂરી કરી દીધી. પણ એથી પણ આગલો જન્મ જે હતો કસાઈનો, એ જન્મની અંદર જે જીવોની હત્યા કરી હતી એ પાપ જમા હતું. ધર્મરાજ કે છે પાપ હોય કે પુણ્ય હોય એ ભોગવવા આત્માને ધરતી પર જ જવું પડે. એટલે ફરી આત્માને ધરતી પર મોકલો એનું પાપ ભોગવવા માટે. હવે દેખો, જ્યારે આત્મા પુણ્ય ભોગવવા ધરતી પર આવી હતી તો રાજાના ત્યાં રાજકુમાર તરીકે જન્મ મળ્યો. માના ઊંચા ઘરમાં, ઊંચા પરિવારમાં સુખ સગવડ વાળું જીવન મળ્યું. પણ જ્યારે ત્રીજા અવતારમાં આત્મા પાપ ભોગવવા ધરતી પર આવી હતી તો એક ગામની અંદર
ગરીબ ભિખારીના ત્યાં જન્મ મળ્યો અને ગરીબ ભિખારીના ત્યાં જ્યારે એ કસાઈની આત્માને ત્રીજો જન્મ પ્રાપ્ત થયો તો એક નાના બાળકના રૂપમાં એ ભિખારીના ત્યાં જન્મો. સારું રહેવા માટે ઘર નહોતું, છાપરું હતું, સારા પહેરવા માટે વસ્ત્રો નહોતા. કોઈ દાન કરે એવા જ વસ્ત્રો એ લોકો પહેરે, પહેરેલા ફાટલા. સારું ભોજન પણ નહોતું મળતું. ઘરે ઘરે ભીખ માગવા જાય ત્યારે ભીખમાં જે કંઈ ભોજન આવે એ જ ભોજન એના માત પિતા અને એને ગ્રહણ કરવું પડતું હતું. એમ કરતા કરતા એ બાળક 8-10 વર્ષનું થયું. હવે 8-10 વર્ષનું થયું એટલે એના શરીરમાં રોગ થયો. ભિખારી હતા, ભીખ માગવીને રોજ ચલાવતા હતા. હવે એમાં ઈલાજ ક્યાંથી કરે બચારા? હવે જ્યારે એના શરીરની અંદર જે રોગ હતો એના ઈલાજ તરફ મા બાપે બહુ ધ્યાન ના આપ્યું અને જેમ જેમ એ બાળકની આયુષ્ય વધતી જતી હતી એમ એમ રોગ પણ વધતો જતો હતો. જ્યારે એ બાળક યુવાન થયો, 15-20 વર્ષનો થયો, ત્યાં સુધીમાં શરીરની અંદર ઓર વધારે રોગ ફેલાઈ ગયો. ધીરે ધીરે એ વ્યક્તિ પથારી વશ થઈ ગયો. શરીરની અંદર જે રોગ થયો તો એમાં જીવાતો પડવા લાગી અને એ જીવાતો એ વ્યક્તિના શરીરને અંદરથી ખોખલું કરતું જતું હતું. એમ કરતા કરતા એક દિવસ મૃત્યુ પામ્યો. દેહ ધરતી પર રહ્યો અને આત્મા ભગવાનના દરબારમાં ગઈ. જેવી ધર્મરાજપુરીમાં ગઈ એટલે ધર્મરાજે ચિત્રગુપ્તને કીધું કે ભાઈ આ જીવ આવ્યો છે, કેવા કર્મ કરીને આવ્યો છે? તો ચિત્રગુપ્તે એ ભિખારીનો જે જન્મ હતો એ જન્મના કર્મનો ચોપડો તપાસ્યો. ભગવાનને કહે છે, ભગવાન બીજાના આપેલા વસ્ત્રો પહેર્યા છે, બીજાનું આપેલું દાન વાપર્યું છે, બીજાની આપેલી ભીખનું ભોજન પ્રાપ્ત કર્યું છે, પણ પોતે કોઈ સારા કર્મ નથી કર્યા. ક્યાંથી કરે? બિચારો ભિખારી હતો ને. ભિખારી કેવી રીતે દાન કરી શકે? ભિખારી કેવી રીતે તીર્થ યાત્રા કરી શકે? ભિખારી કેવી રીતે મંદિર મહાદેવ બનાવી શકે? એની જોડે જ ન હોય તો કે છે કે ભગવાન 25 વર્ષની આયુષ્ય ભોગવીને જીવ આવ્યો છે પણ કોઈ જાતના એને સારા કર્મ નથી કર્યા. ત્યારે ધર્મરાજ એક કસાઈની આત્માને કહે છે કે હે જીવ, તમે દરેક જીવો ધરતી ઉપર જાઓ છો એટલે ધરતી ઉપર ગયા પછી તમને દેહ મળે છે. દેહ દ્વારા તમે કર્મ કરો છો અને જેવા પણ કર્મ કરો છો એ પ્રમાણે તમને સુખ દુઃખ મળે છે. તો ધર્મરાજ એ કસાઈની આત્માને કર્મની ગુહ્ય ગતિ સમજાવે છે કે દેખ જીવ, 3 જન્મ પહેલા તારો અવતાર કસાઈના ત્યાં થયો તો, પણ કસાઈના ત્યાં જન્મ લેવા છતાં પણ રોજ સવાર સાંજ તો પરમાત્માનો જાપ કરતો હતો અને એના કારણે તારા પાપ કરતા તારું પુણ્ય વધી ગયું હતું અને તારા એ પુણ્યના ફળ સ્વરૂપે તું રાજાના ત્યાં એક રાજકુમાર તરીકે જન્મો. રાજાના ત્યાં તને વૈભવ કેટલો બધો પ્રાપ્ત થયો તો, કેટલો સુંદર દેહ નિરોગી મળ્યો તો, કેટલી લાંબી આયુષ્ય મળી હતી. પણ રાજાના ત્યાં જન્મવા છતાં, રાજકુમાર બન્યા છતાં, ભવિષ્ય રાજા બન્યા પછી પણ રાજકુમારના જીવનમાં તો તે કોઈ ભક્તિ પૂજા પાઠ દાન પુણ્ય ન કર્યું, પણ તું જ્યારે મોટો થયો ને રાજા બન્યો, તારી જોડે એટલી બધી અઢળક ધન સંપત્તિ હોવા છતાંય
તે ક્યારેય પરમાત્માને યાદ ન કર્યો, દાન પુણ્ય ન કર્યું, ભજન કીર્તન ભક્તિ ન કરી અને બસ સારું ખાવામાં, પહેરવામાં અને ભોગ વિલાસમાં, સાંસારિક જીવનમાં જીવન વ્યતીત કરી દીધું. જેવો ગયો તો એવો પાછો ખાલી હાથે આવ્યો. તને ત્રીજો અવતાર મળ્યો. હવે બીજા અવતારમાં તે કોઈ પુણ્ય નતું કર્યું. પહેલા અવતારમાં તે પુણ્ય કર્યું તું, કસાઈના અવતારમાં તે પુણ્ય કર્યું, એટલે તને બીજો અવતાર એના હિસાબે સુખ મળ્યું, એનું ફળ મળ્યું. પણ રાજાનો અવતાર મળ્યા પછી તે કોઈ સારા કર્મ ન કર્યા, તારું કોઈ પુણ્ય જમા નતું, એટલે તને ત્રીજો જે જન્મ મળ્યો એ કસાઈ, ગરીબ ભિખારીના ત્યાં કસાઈ તને મળ્યો. અને ગરીબ ભિખારીના ત્યાં તારી જોડે કઈ હતું જ નહીં, તો કેવી રીતે તું દાન પુણ્ય કરે? તે ન દાન પુણ્ય કર્યું, ન ભજન કીર્તન કર્યું. પણ 3 જન્મ પહેલા તારું જે પાપ જમા હતું એ તારે ભોગવવાનું બાકી હતું. 3 જન્મ પહેલા કસાઈના અવતારમાં તે બહુ બધા મૂંગા જીવોની હત્યા કરી હતી. તો તું જ્યારે કોઈ જીવને દુઃખ આપે, તકલીફ આપે, કોઈ જીવની હત્યા કરે તો કર્મની ગતિ છે કે રિટર્નમાં ફરી ફરીને તારી પાસે આવે. તો તે જ્યારે બહુ બધા જીવોની હત્યા કરી હતી, તો ત્રીજા જન્મની અંદર બહુ બધા જીવો તારી હત્યા કરી ગયા. જેમ શરીરની અંદર બહુ બધી જીવાતો પડી, એ જીવાતો એ શરીરને અંદરથી પોલું કરી નાખ્યું અને શરીરને બગાડી દીધું. અને શરીર જ્યારે બગડી ગયું તો શરીરમાંથી આત્મા નીકળી ગઈ. 3 જન્મ પહેલા એને બહુ બધા જીવોની હત્યા કરી હતી, ત્રીજા જન્મમાં બહુ બધા જીવો એની હત્યા કરી ગયા. હિસાબ બરોબર. દેખો અહીંયા પરમાત્મા આપણને શું સમજાવે છે? આ કર્મની ગુહ્ય ગતિની જે આ વાર્તા છે, જે આપણને 3 જન્મ કસાઈના બતાયા, એ વાર્તા ઉપર આપણને ભગવાન શું કહેવા માંગે છે? વાર્તાનો સાર શું છે? વાર્તાનો સાર બસ એક જ છે કે આ ધરતી ઉપર મનુષ્ય અવતાર મળ્યો છે, આટલો સુંદર દેહ પ્રાપ્ત થયો છે, તો સારા કર્મ કરી લો, પુણ્ય કર્મ કરી લો, બીજા જીવોને સુખ આપો, બીજાના દુઃખને દૂર કરો. હે ને? કારણ કે એ બધું જે આપણું કર્મ છે એ આપણા કર્મના ચોપડામાં લખાય છે. અને જ્યારે આત્મા શરીર છોડે ત્યારે બધું જ પાપ અને પુણ્ય આત્માની સાથે આવે છે. પછી આપણે એવું સમજીએ કે બહુ બધા પાપ કરું અને ગંગામાં ડૂબકી મારું ને મારું પાપ ધોવાઈ જાય. તો શ્રીમદ ભગવત ગીતામાં ભગવાને આપણને સ્પષ્ટ બતાવ્યું છે કે તારા શરીરમાં જે આત્મા છે એને ન કોઈ શસ્ત્ર અડી શકે, ન કોઈ પાણી સ્પર્શ કરી શકે, ન કોઈ અગ્નિ એને સ્પર્શ કરી શકે. આત્માને કોઈ અગ્નિ ન બાળી શકે, આત્માને કોઈ પાણી ન ભીજવી શકે, આત્માને કોઈ શસ્ત્ર ન કાપી શકે. આત્મા અજર, અમર, અવિનાશી છે. હવે આત્માને પાણી સ્પર્શ જ નથી કરતું તો પાપ ક્યાંથી ધોવાવાના? તો અહીંયા બતાવે છે ભગવાન આપણને, શિવ બાબા આપણને કર્મની ગુહ્ય ગતિ સમજાવે છે કે હે માનવ, તને જ્યારે આ અમૂલ્ય દેહ માનવનો પ્રાપ્ત થાય છે ત્યારે એ દેહ પ્રાપ્ત કર્યા પછી તું જેવા કર્મ કરે એવું તને જીવનમાં સુખ દુઃખ મળે છે. સારા કર્મ કરે, ખાલી મંત્રનો સવાર સાંજ જાપ કર્યો તો સુખી ઘરે જન્મ મળ્યો. અને જો ન સારા કર્મ કરીએ તો દુઃખ પ્રાપ્ત થાય છે. કર્મ એ બી છે. કર્મરૂપી બી જ્યારે આપણે વાયું તો આજ નહીં તો કાલ એનું ફળ આપણને મળે જ. માના સારા કર્મ કરીશું તોય અમુક સમય પછી એનું ફળ આપણને પ્રાપ્ત થશે, અને પાપ કર્મ કરીશું તોય આપણને એનું ફળ પ્રાપ્ત તો થશે જ.
જેમ આપણા હિન્દુ ધર્મના કેટલા સુંદર સુંદર શાસ્ત્રો છે, એમાં જેમ રામાયણ બતાવી છે, તો રામાયણમાં શું બતાવ્યું છે કે રાજા દશરથ જાણી જોઈને શ્રવણને બાણ નતું માર્યું, અજાણતા માર્યું હતું. અજાણતા શ્રવણને બાણ માર્યું, શ્રવણ મૃત્યુ પામ્યો. એ કર્મ રાજા દશરથજીના ચોપડામાં લખાઈ ગયું. અને એમના માતા પિતાએ જે શ્રાપ આપ્યો કે હે રાજા દશરથ, તારા હિસાબે અમે દીકરાના વિયોગમાં મૃત્યુ પામ્યા, એમ એક દિવસ તું પણ દીકરાના વિયોગમાં મૃત્યુ પામીશ. હવે જો શ્રવણના માતા પિતાને તો એક જ દીકરો હતો અને એ મૃત્યુ પામ્યો, એટલે એ દીકરાના વિયોગમાં મૃત્યુ પામ્યા. રાજા દશરથજીને તો 4 સંતાનો હતી, પણ કોઈ વનમાં હતી અને કોઈ મામાના ઘરે હતી. શરીર છોડ્યું ત્યારે એકય દીકરા હાજર નતા. જે કર્મ કર્યું એ અમુક વર્ષ પછી ભોગવવું પડ્યું. પછી એ જાણીને કર્યું તોય ભલે અને અજાણતા કર્યું તોય ભલે. તો ઋષિ મુનિઓ આ શાસ્ત્રો દ્વારા આપણને સમજાવવા માંગે છે કે શ્રી રામજીના ભગવાન પિતા, શ્રી રામજીના પિતા રાજા દશરથજીને પણ જો કર્મની ગતિની અંદર કર્મનું ફળ ભોગવવું પડે, તો આપણે બધા તો પામર મનુષ્યો છીએ, સાધારણ માનવ છીએ, કેવી રીતે કર્મની ગતિમાંથી છૂટી શકીશું? તો આજથી આ વાર્તાના સાર સ્વરૂપે આપણે કંઈ પણ કર્મ કરીશું, દ્રષ્ટિથી જોવાનું, વાણીથી બોલવાનું, સાંભળવાનું, કંઈ પણ કર્મ આપણે કરીશું, હંમેશા શ્રેષ્ઠ કર્મ કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જો હું દ્રષ્ટિથી, વૃત્તિથી, વાણીથી કોઈ પણ રીતે પાપ કર્મ કરીશ, તો આજ નહીં તો કાલે મારે એનું ફળ ભોગવવાનું જ છે. તો સારા કર્મ કરવાનું હંમેશા આપણે બધા લક્ષ્ય રાખીએ. ઓમ શાંતિ.